આમળા ફક્ત શિયાળામાં જ મળે છે અને આપણે તેને અલગ અલગ રીતે સ્ટોર કરીએ છીએ. તો આજે હું તમારી સાથે આમળાનું ગટાગટ એટલે કે આમળા કેન્ડીની રેસીપી શેર કરીશ. ખાટી મીઠી ચટપટી આ કેન્ડી ખાવામાં ખૂબ જ મજા આવશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. આમળામાં ઘણા બધા પોષક તત્વો હોય છે. તે આપણા વાળ, સ્કિન માટે ખૂબ જ ઉપયોગી છે અને આપણી રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. તો અહીંયા મેં આમળા લીધા છે 1/2 કિલો જેટલા, એટલે કે 500 ગ્રામ જેટલા. આ આમળા થોડાક દિવસ એમનેમ પડ્યા હતા તો તેમાં થોડાક ડાઘા પડી ગયા છે. હવે આમળાને આપણે સ્ટીમ કરી લઈશું. તમારે જો સ્ટીમ ન કરવા હોય તો પાણી નાખી અને તેને ઉકાળી પણ શકો છો, બોઇલ પણ કરી શકો છો. તો હવે આમળા સરસ મજાના સ્ટીમ થઈ ગયા છે, એકદમ ફાટી ગયા છે. તમે જોઈ શકો છો એકદમ પોચા થઈ ગયા છે. તો હવે તેમાંથી આપણે બીજ કાઢી અને મિક્સરમાં તેને ક્રશ કરી લઈશું. આમળા થોડાક ઠંડા થાય પછી આપણે તેમાંથી આ રીતે બધા જ બીજ કાઢી લેવાના છે. હવે તેને મિક્સી જારમાં આપણે પીસી લેવાનું છે. જો પીસવામાં થોડીક તકલીફ પડે તો તેમાં થોડુંક પાણી નાખી દેવાનું, એટલે સરસ આસાનીથી પીસાઈ જશે. હવે આપણે એક કઢાઈ લઈશું અને એમાં 1 ચમચી જેટલું ઘી નાખીશું અને જે આમળાનો આપણે પલ્પ બનાવ્યો છે તે આપણે નાખી દઈશું. ઘીમાં આપણે થોડીવાર માટે આમળાને આ રીતે શેકી લઈશું. 1 થી 2 મિનિટ શેકાયા બાદ આપણે તેમાં નાખીશું ગોળ. તો અહીંયા મેં 1/2 કિલો જેટલો ગોળ નાખ્યો છે. જેટલા આમળા હોય તેટલો ગોળ નાખવાનો. હવે ગોળ જ્યાં સુધી ઓગળે નહીં ત્યાં સુધી આપણે તેને આ રીતે ચલાવતા રહેવાનું છે. ગેસની ફ્લેમને આપણે લો ટુ મીડિયમ રાખીશું. તો અહીંયા ગોળ સરસ મજાનો મેલ્ટ થઈ ગયો છે, ઓગળી ગયો છે. તો ધીમે ધીમે આ રીતે ચલાવવાથી જે આમળાનું કેન્ડીનું સ્ટ્રક્ચર છે તે આ રીતે જામવાની કન્સિસ્ટન્સી ઉપર આવી જશે. તમે જાણો છો કે આમળા ઘણા પોષક તત્વો ધરાવે છે. તે કાયાકલ્પ કરવાનો ગુણ પણ ધરાવે છે. હવે આપણે કેન્ડી સરસ મજાની ખાટી મીઠી ચટપટી બને તે માટે થોડાક મસાલા નાખી દઈશું. તો એ માટે 1/2 ચમચી આપણે તેમાં નાખીશું સેંધાલું મીઠું. 1/2 ચમચી આપણે એમાં જીરાનો ભૂકો નાખી દઈશું, શેકેલા જીરાનો ભૂકો. 1/2 ચમચી આપણે તેમાં અજમો નાખી દઈશું. 1/2 ચમચી તીખાનો ભૂકો એટલે કે મરીનો ભૂકો નાખી દઈશું. અહીં આપણે તીખાનો ભૂકો નાખ્યો છે તો લાલ મરચાંનો પાવડર નાખવાની જરૂર નથી. જો તમારે વધારે પડતું તીખી બનાવવી હોય કેન્ડી તો તમે તેમાં લાલ મરચું પાવડર નાખી શકો છો. ફરીથી આપણે એકદમ મિક્સ કરી અને આ રીતે ચલાવી લઈશું. હવે સરસ મજાની આપણી કેન્ડીનું જે મિક્સચર છે તે બની અને તૈયાર થઈ ગયું છે. હવે તેને એક ડીશમાં આપણે કાઢી લઈશું. તો જ્યાં સુધી આ મિક્સચર આપણે તેને જમાવી શકીએ ત્યાં સુધીની કન્સિસ્ટન્સી ન આવે ત્યાં સુધી તેને ગેસ ઉપર ચલાવતા રહેવાનું છે. અહીંયા મેં થાળીમાં થોડું ઘી લગાડી લીધું છે અને બધા આમળા અને ગોળના મિક્સચરને થાળીમાં આ રીતે હવે આપણે પાથરી દઈશું, જેથી જલ્દીથી તે ઠંડુ પડી જાય. તો અહીંયા આપણું મિક્સચર સરસ મજાનું ઠંડુ થઈ ગયું છે. હવે હાથમાં થોડું ઘી લગાડી અને આપણે આ રીતે નાના નાના બોલ્સ બનાવી લઈશું. તો આ બોલ્સને આપણે ખાંડના ભૂકામાં આપણે સુગર પાવડરમાં કોટ કરી દઈશું આ રીતે. તો જેટલા બોલ્સ બને એટલા બધા બોલ્સને આપણે આ રીતે કોટ કરવાના છે સુગરથી, જેથી આપણું જે આમલા કેન્ડી છે તે સરસ મજાની એકદમ મસ્ત મજેદાર બને. તો અહીંયા તમે જોઈ શકો છો કે બધા આમળાની મેં આ બોલ્સ બનાવી લીધા છે. હવે આ બધા જ બોલ્સને આપણે સુગર પાવડરથી કોટ કરી લીધા છે. તો અહીંયા આપણા સરસ મજાના આમળાનું ગટાગટ તૈયાર છે. હવે આપણે જે થોડુંક પોર્શન બચ્યું હતું તેને આ રીતે કટ કરી અને તેની આમલા કેન્ડી બનાવી લીધી છે. તેને પણ સુગર પાવડરથી આપણે કોટ કરી લઈશું. તો આ રીતે તમે એક જ મિક્સચરમાંથી 2 અલગ અલગ સ્વરૂપ તેને આપી શકો છો. તો અહીંયા આમલા કેન્ડી બની અને તૈયાર થઈ ગઈ છે મિત્રો. જો તમને આ રેસીપી ગમી હોય તો તમે મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.